અંકલેશ્વરની એસઆઈસી હોસ્પિટલમાં દર્દી માટે વ્હીલચેર ન મળતા મહિલા દર્દીને ઉચકીને હોસ્પિટલમાં લઈ જવી પડી હોવાનો દર્દીના પરિવારે વિડીયો વાયરલ કર્યો છે. અંકલેશ્વરના રહીશ રાકેશભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર તેઓ તેમની પત્નીને પગની ઈજાની સારવાર માટે ઈએસઆઈસી હોસ્પિટલ લઈ ગયા હતા. મહિલાને કારથી ઓપીડી સુધી લઈ જવા માટે વ્હીલચેર માંગવામાં આવતા આધાર કાર્ડ અને ઈએસઆઈસીનું મેમ્બર કાર્ડ બતાવાય તો જ વ્હીલચેર આપવાનો અયોગ્ય કાયદો દેખાડ્યો હોવાના આક્ષેપ કરાયો હતો. આખરે રાજેશ પ્રજાપતિ તેમની પત્નીને ઉચકીને ઓપીડી સુધી લઈ જવાની ફરજ પડી હતી. દર્દીના પતિ અનુસાર હોસ્પિટલમાં વ્હીલચેર ભાંગેલી તૂટેલી હાલતમાં હોવાથી સ્ટાફ પાયા વગરના બહાના કાઢતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મારી વાઈફને પગમાં સર્જરી કરાવી એટલે ચલાય એવું નથી તો બતાવવા માટે અહીં આવ્યો તો ઇમરજન્સી વોર્ડની અંદર વ્હીલચેર નથી અને મારી છોકરીને મેં મોકલી તો એવું કીધું મને કે તમારે આધાર કાર્ડ જમા કરાવવો પડશે કાં તમારું ઈએસઆઈસી કાર્ડ જમા કરાવવો પડશે તો તમને વ્હીલચેર મળશે, બાકી તમને નહીં. પછી હું મારી વાઈફને ઉચકીને બતાવવા માટે લઈ ગયો ફર્સ્ટ ફ્લોર પર, બતાવીને નીકળ્યો અને સાહેબને રજૂઆત કરવા માટે ગયો તો સાહેબે મને વ્હીલચેર આપી જે જ્યાં પગ મૂકવાનું કોઈ સ્થાન જ નથી. પછી સ્ટ્રેચર આપ્યું, સ્ટ્રેચર પર એટલો બધો ડસ્ટ હતો કે કઈ રીતના એમને સુવાડવું મારે, બરાબર. પછી સ્ટ્રેચર ને વ્હીલચેર લઈને લોકો જતા રહ્યા. હું મારી નેતા લઈ જઈશ મોટું નીચે.